ચક્કર મારું બેટું જતું રહ્યું લાગે છે એવું. હા ચક્કર જ જતું રહ્યું છે. અહીંયા ભત્રીજા હું છે કાકા અહીંયા ચારી એવું કરજો અહીંયા હનુમાન પેલો પોનો લેતા એક પેલો આઠવાની હોળવાની લાવું ઓવા હોળવાની લેતા પણ શેર છે મને તો ખબર નહીં હતું. અહીંયા પેલો આઠવાની પોનો જોઈએ એ લેતા નું એની બાજુ આ કારીગર થવા આયા છે શું કરવા આયા છો તમે વૈખાના? આમાં કાકા છે અહીંયા ભત્રીજા તો આખું બૂમ પાડતા અહીંયા હું કરે છે લ્યા હવે જાય કર નીકળ. હજુ વિવાહ બાકી ને આ બધું વેચીને માં કાકો તો મારા વિવાહ તો 100% થઈ જવું હો વિવાહ તો કમ્પ્લીટ. હા હાલો વિવાહમાં ગાયન તો જબર કોઈ છે પેલું હો શેરી પાછા ગાહે આપણે પહેરવા દો એટલે શેરી ગાહે શેરીએ તવીરો અંતર ઉડાડતા જીવો તો હારું આવતો ગાહે આ બધું વેચી ને માં કાકો એટલે તો આપણો વિવાદ થઈ જ જવાના છે ને. અહીંયા ભત્રીજા હા કાકા કોઈ હાનો અંતર ઉતાર છે લ્યા. એ તો કાકા ખરું ને પેલું મારા વિવાદ છે હે એટલે રે હું તો ગીત શીખતો હતો કાકા બીજું કોઈ કરતો નહીં. એટલે એ ગીત હોય ઈખવાન નહીં આ હોય ઈખવાન છે કે ઈખવાન તારા કારીગર બનવાનું છે કે નથી બનવાનું લ્યા? કાકા કારીગર બનવાની વાત સાચી છે પણ આ તો હાલું ઉનાળો અમાવા લાગે હે એટલે ઢોલ ને બોલ વાગતો એટલે હાલું મને એમ થઈ ગયું કાળું મને માં કાકો પહેણે જ જાય અમે જાણે એ ઢોલનો બોલ બધું પડી મે હોય કાન પડી મે ના હોય હે ઈખવા આયા છો કો કારીગર થવા આયા છો કાન કાકા વાત સાચી છે પણ આ તો મને ખરા ને આ પકવાય ઈખવાન હોય હોય આઈ જો શું કન કાકા આ ઉતર વાત નહીં કરવાનું યાર. કાકા પણ ઉનાળાનો ગીત વાગે એટલે મને છે પેલું ગીત ગાવાનું થઈ ગયું આપણે મારા વિવાદ છે એ તો ગીત તો પછી વગાડીએ છોડો પણ કાકા, પણ મને આવડતું નહીં ને હું ઈખવાનું છે યાર તો એમનો કારીગર જોજી બને યાર તું પણ મને આજે બીજું ખોલવાનું કીધું હોત તો એ બધું પડી રહેવા દે અને હું અહીંયા હું ઈખવાની દે તું ઈખી જાય આમાં કાકો એક તો એ તો કંટાળો કઈ નાખી છે કેમ હવે ઓય વથે ના આવું કરતા છે કા હે હું કે કરતા જો છો ઓછાની ઓય વથે ના આવ ને ઓય છે ને. ઓ માં કાકો સુકરા હોકલામાં છો અલ્યા ચારી વાને તો ઉપાધિ કરી લે કાકા છો અલ્યા એ નહીં ગાલવાનું મોઢા તારે. કોમ થઈને ફરી જાય તમે કાકા હોય અરે કાકા આ જો તો ફીટ છે યાર કાકા અરે કજિયા અરે કારીગર બનવાનો નહીં અરે આ ઊંઝીન મજૂરી કરવાનો છે તાર કાકા તો એ વથેડામાં હોય પૂછવા ને કરતો અમે અલ્યા તાર તો એ તો વથેડા ઓમ નેકળ તમે કદી કારીગર બનવાના નહીં આયા છો એકાન છે કાકા પહાડ તાર કાકા તમે ઓનમાં જ કીધું ઓની બાજુ કોણ કીધું છે ઓવા ઈ બેસ લે આ પકડ આ લે આ બીટ કરવાનું છે ઈ બીટ કરવાનું છે જો કરવાનું છે ભાઈ ઓય કઈ ઓવા આ નીચું પકડ કાકા આવતું નહીં બરોબર કાકા આ ચક્કર ખરો ને હે હા હાલો જોરદાર ચક્કર છે કાકા તો ઓરા કેટલા દોતા ને કેટલું દોડતું આ તો જો તો ખરા ઈ નહીં દોડા તને ચક્કર થી દોડા છે અને કાકા કદાચ તમને લગાવી દીધું હોય તો તાઈ જેટલા જોરથી દોડો અલ્યા મારા તો લગાયેલું છે એમાં તો હું તારા આ કારીગર બની ગયો છું એવું છે જાણ હું છે પણ તમે રાગેડ જ ચીજે મોઢી કાઢી લઈને હારી લગાવી દઈએ એ ગાંઠવાની કોઈ જરૂર તું તો ઓને લગાવવાની વાત કરી યાર તું પણ મુકોવળી મારા કાકાને લગાવ્યું ને તે મારા કાકો દોડ જ કરે આજે હું જોઈ દોડ કરું છું મારે લગાવેલું છે મોય અંદર છે મોય લા તમારે ઓવા આજે લગાવવાનું કે ચૂતા બે ચૂતા કર બે લે લાવો લાવજો લાવો પોનું લાવો લે. હા છે માતા મારા કાકો તો આખો દાડો શીખર કાકા શા મારે ફીટ થતું નહીં કાકા તારે એમનામ કારીગર નહીં બનવા તું કાકા આ પોનું મને પકડતું જેમ નહીં કોનું નહીં યાર આ તો હું કરવા છે ખબર છે હા. મારે પેટ્રોલ લેવાનું છે કોનું પેલું વાળ્યું એક કોમ કર્યું કાકા હે આજે આલો છે અમાર ઘેર પોણી ગાવા લઈ ગયો તો અરે આ પાણી કરવાનું નહીં તો હું કહું એ કર ને ભાઈ યાર હે લે પેલા જીત કઈ નાખી દે કોને ફીટ કરવાનું છે ઓવા ઈ વાત ધક્કો ભાઈ તો હા હવે તો નહીં ધક્કો મારા તો ઉભે છે કઈ તું હું ના પાડતો તો કે આધા વેવાયના કે નહીં જવું પણ 30 સાલ લીધો તો દો લાઈટ તો થાય હા રાત થાય તો પણ વણો તાણ હું થયું છે બધું બંધ થઈ ગયું છે હજી તો વેવાયનું ઘર તો 3 કિલોમીટર સિટી છે તે ડોહા લાઈન ચીજ ના જશું આપણે તો અમો પેલા ભાઈને પૂછ્યું કે ગેરેજ વાળો ભાઈ ચોકડ છે પેલા જીતુભાઈ હા તે કે ઈ જો ત્યાં જરા કાંઈ કેટલો સમય દોરે આપણો હા નીકળી ગયો છે ડોહા થાકી જઈ હું તો હું જેટલું દોર કરવાનું બાઈક તાણ એક તો અમો તું વિચાર કર લે બા બે બાજુ ટાયર કમ્પ્લીટ છે અને બધું કમ્પ્લીટ દેખાય છે પણ તાણે હું છું છે કોઈ ખબર પડતી નહીં ખબર નહીં પડતી સાચી વાત તો ડોહા કોઈ
પણ ઊંઘાડો નહીં કરતો હમણાં તાના હું તો અમે બે તો હારું હેડો મોડું ના કરશું ને પોછું ચાણ આપણે ડોહા અને પેલા વેવાઈએ ફોન ઉપર ફોન કરી રહ્યા છે કે કેટલા રહ્યા પણ આઈએ એમ નહીં કે ઉતાવળ આઈ હ ઓય અમે શું કરીએ કે આઈએ તો કહીએ તાનો તારે થોડો હાલે હટજો ધક્કો મારજે એ પકડેલી છે ફોન કરે છે તું મારી ગાડી ભર્યા છે હા ડોહા તમને ગાડી નહીં પડી હા ખાધું પીધું બધું જોર કાઢ્યું હોય કાઢ વધારાનો અને તું વેવાળી થઈ જતી હા નથી ખાતી ભાઈ જવું જ છે જવું તો પડે જ ને ડોહા તાણા અમાર જે વગર થોડું ચાલે બે વર્ષમાં ઉભરી છે પેટ્રોલ તો કાલે 600 રૂપિયા નાખેલું છે હજી મોટું ટોકું ફૂલ છે હારું અને હું હાડ મેલ્યો છે ઉપર તો નહીં બધું બાઈક જ ભંગાર નવું લાવી દઉં હું તો કહું ડોહા તમારે જેવું થઈ ગયું ભંગાર આ હું ભાઈ બોલતો કે ભંગાર છે તાને હું તો તમે ભંગાર છો તમે મારા ઘરમાં તમે તો આ બધું કરો છો ભજવા અમે તો હારું કર્યું વાઠું આઈ કે નાઈ ડોશી તું આની જેમ બોલ્યો કાઢે છે કે બાઈક ભંગાર છે તે હોય એવું કહું ડોહા તારો તું એ ભંગાર જ છે કે તને દેશી મારા જેવી છે હું ભંગાર લાગુ તમને ઓવા ભંગાર જ છે તું ભંગાર હતે તાણે બોલ્યો કાઢે છે આ સુધી ગોળા પર બેહી તો મજા ખાધી છે તું કે છે બાઈક ભંગાર છે બાઈક તો બાઈક પણ તમે ભંગાર જેવા થઈ મારો ગયા ધક્કો મારો જલ્દી ધક્કો મારો તમે તારે એવું ફિટ થઈ ગયું હલજો નહીં મારું એટલે પણ ચો ફિટ થઈ ગયું આ અત્યાર સુધી હેરતી જવાનું હું લેવા આવ્યો તારે એટલે તારે આ બધું ફિટ થઈ ગયું છે શું કરવાનું ચો ગેરેજ બેરેજ આટલામાં હોય તો લઈ જવું પડશે અત્યાર સુધી હેરતી ગયો આ ચો જોમ ચોરી તો મારું આ હેડસ આગળનું તો ફરસ છે મારું આ તો ફરસ છે આજ મારું જોમ થઈ ગયું છે હવે આપણી પાસે થાય એવું નહીં પણ ગેરેજમાં લઈ જ જવું પડશે આટલા નજીકમાં ચોક ગેરેજ હોય ને તો એટલે લઈ જ જવી પડશે છૂટકો જ નહીં મેળો એ ઉઠાઈને લઈ જાઓ એ માને ચમ ના જાય હા ઉપાઈને લઈ લીધી છે રોજ મને ઉપાડે છે આજ મારે એને ઉપાડવી પડી છે સમય કેવો આવ્યો છે રોજ આપણને ફેરવતો જ આપણે એને ફેરવવાની વાહ સમય વાહ જો મારો બેટો હે ને ફોન આયા કરે છે પેલા નાયા કાકાનો ફોન આવે છે અને ગોવા કાકાનો ફોન આવે છે કે આ બધા બાયા ખોસ કરીને આવી દેવા પછી આ ખોલી જ નાખો પછી બધો હે કાકા હે ભત્રીજા પેલો ને કાકાનું વાત કરવાનું છે ગોવા કાકાનું આજે છે ને હા. એ નાયા કાકા નાલવાનું છે ખોસ કરી પણ એક કામ કરો હે પહેલા આપણે ખરા ને ગોવા કાકા ના આલજે ડા કાકા 2 દાડો પસાર જ્યું એમ નહીં હા તું આજે હોસ કરવા માંડી જા ફટાફટ હું નાયા કાકાને હોસ કરી નાખું છું પણ એમ નહીં હે હું હવે ડા કાકા 2 દાડો સિરિયલ સીધું હતું છે નાયા કાકાનો ફોન મારા પર પહેલો જ આવ્યો તો કેમ કે જલ્દી કરજો કે મારા બહાર જવાનું છે ઓય ઈવાને ચો જવાની બાજુ ઈવાને માતાજીને પેલું પ્રતિજ્ઞા હતા કે એટલે ઈવાનું ઝડપી વાત કરેલું હા, બીજા બાજુ વાત કરી એટલે ગોવા કાકાનું રવાડે પેલા અત્યારે હોસ કરી નાખીએ તાર એટલે અરે પેલા ફટાફટ તમે વાત કરવાનું કરજો હારું. શું કીધું ઈવાન લઈ જવાનું છે પાછું એમ કરીને હા પોનું લેતા પેલું પોનું લેતા કેટલા વાગે લાવું પેલો દહવાની લેતા દહવાની અરે જેક સલાલો નમિત નહીં જાય કે નહીં ના મેં યાર તે પકડી નાખો હું હું લાવું કહું એમ કરીને યાર જાને હું પકડી લઉં જા સારું હું લાવું છું ફટાફટ. ડોહા હા હવે તો ધક્કો નહીં મારે હું તો થાકી હજો ડોશી ધક્કો માર અને હારું થયું તે હોય અધવા બગડ્યું છે નકર પેલા વેવાઈના ઘરો પાંચક બગડ્યું હોત ને તો આપણે તો આબરૂ જો તો આબરૂ તને ખબર પણ નહીં તમને નહીં ખબર પડતી કે આપણે વેવાઈ વરદમાં જઈએ હે તો કે આપણે હરખી રીતના જવું પડે અરે આ તો સાધન છે সেই ટાઈમ બગડે આપણે હું અનુભવીશું ના તેમાં હું આપણને નહીં ચલું આ 5 કિલોમીટર હેડી લઈને આવ્યો હોય કોણ લે આવતો ના હોય હાવ તો કોઈ તું લે ના હું ધક્કો માર લે તું આ પકડ આગળ લે આગળ પકડ લે જાઓ હું મારું ધક્કો પાડ લાવો બે હવા ચાર થઈ જશે ને ભાઈ અંબોજી શેટી શેટી રહેશે તો બેહવાનું તો હોય જ ને ડોહા આમ તો જબર આમ થઈ ફટ લઈને બેસી જાય છે આવો તો પકડ લે વાળો ધક્કો કિસ્મતની ગાડી તો પગે રમો રે રોણા છે રમો અલ્યા મારું હાલ ચલી ચલી કિસ્મતની ગાડી તો પગે રમો અહીંયા બધી જા બોલો બોલો કાકા બોલો કોઈ ગાવા આવ્યો છે હું કાનમાં આવ્યો છું યાર કાકા ખરું ને લુકતો તો નહીં હું કહું છું પણ પણ તારા ગાવું હોય તો ઈ કરીને વાનું હોય કે ના માનું તું જતો રહે ભાઈ નખાડજે જાઉં નહીં કાકા નહીં ગયું અમે નહીં ગયું આયો તાંજો યાર ગાવાનું ચાલ મેલતો નહીં આ બધો અમે નહીં ગયું પણ હું નહીં ગયો અમે ઘેર ખરા ને ઘેર જાઉં ને તો ઘેરે લડ લડ કરું બધો
છે આવું ને આવું કરી એટલે ઘેર જ લડે જ કરતા ને પણ કાકા કોમ હું નહીં કરતો કહેજો તમે એટલે તારા કારીગર નહીં બનવાનું લે તારા કાકા કારીગર બનવા તો હું એકણ આવ્યો છું તો તારે ગાવાનું છો તું એ કાને છે યાર તું પણ હું શું કાકા હું ગાયો છું આ જોયું છે એટલી ગાડી આખો કૈસે નહીં ગાયો તાને હું કરતો તો એકાન આ પેલી ગાડી સાફ કઈ નાઈ આ સાફ કઈ નાઈ પેલી બધી ઓકે કઈ નાઈ ઊંચા કર પેલા ફોન આવે છે આલી જવાનું છે કુચર હાલ ગઈ આ સાપઈ ના જોવાની મજે આ જો ચેપર ચલાવી કશું તો નહીં આ તો કઈ નાખ મુજે હાલ આ સાપઈ ને જલ્દી આબાજ હાથ પેલે ગેરેજ માં આબાજ હોય ને હાર આબાડી ઓડો હાર આબાજ. આબાડી